હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને મોસમ પણ સારું છે અને ઝરમર વરસાદ વરસે છે. તો આપણે અત્યારે રેસીપીની અંદર આપણે બનાવવાની છે આજ કાંદાની ભજી એટલે કે ડુંગળીની ભજી. તો આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી કરીને નવા અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. અને આ મિત્રો, આપણે ભજીની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોઈશે એ આપણે તમને વિડીયોમાં બતાવતા રહીશું અને કેવી રીતે બનાવવાનું છે એ પણ તમને આપણે જણાવતા રહીશું. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, આપણે સૌપ્રથમ આપણે પહેલાં ચટણી બનાવવાની છે. આંબલી એ આપણે જાડી ચટણી બનાવવાની છે ડુંગળી નાખીને. શું છે, આપણે ભજી તો આપણે પછી બનાવીશું, કારણ કે પહેલાં ચટણી તૈયાર કરી નાખી, બરાબર. અને ભજી કઈ રીતે આપણે 3 ટીપથી ક્રિસ્પી અને સોફ્ટ બનાવવાની છે. 3 ટીપ છે, તમે વિડીયોમાં બન્યા રહીજો, બરાબર. તો આ મિત્રો, આપણે આંબલી તો ગરમ પાણીમાં આપણે મૂકી દીધી છે. તો આપણે અમારા રોહિતભાઈ ચા બનાવી છે. તો ચા ને નાસ્તો, ગાંઠિયા છે, સિંગ છે અને સેવ છે. આપણે પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ. તમે હાલો નાસ્તો કરવા. ચાલો મિત્રો, નાસ્તો કરવા. તો આ મિત્રો, આપણે આંબલી અત્યારે ચૂલા ઉપર મૂકેલી છે ગરમ કરવા પાણીમાં. તો આપણે સૌપ્રથમ આપણે જે આ મટીરિયલ આપણે કાંદા ભજીમાં જોઈશે એ આપણે તમને બતાવી દઈએ અને પછી આને સારી રીતે ધોઈ નાખીએ. ડુંગળી, મરચાં, લીંબુ, આદુ અને કોથમરી. તો હા મિત્રો, આપણે આંબલી સરસ રીતે ગરમ થઈ ગઈ છે. હવે આપણે એની પ્રોસેસ શરૂ કરી કઈ રીતે બનાવવાની છે, બરોબર. આપણે સારી રીતે આને આપણે આ જે મટીરિયલ વેસ્ટ માલ હોય એ કાઢી લેવાનો, હરકી સોળી નાખવાની, જેમ કે જાડી ચટણી બને. આપણે આંબલીની અંદર આપણે ગોળ નાખી દેવાનો. જેટલું આપણે ગોળ પણ રાખવો એ રીતે નાખવાનો. આપણે સ્વાદ અનુસાર આપણે આમાં થોડુંક નમક નાખી દેવું. પછી આપણે આમાં જે ઓલે સિતારા મરચાં આવે છે એની ઝીણી ઝીણી કટકી આમાં નાખવાની. પછી આપણે ઝીણી ડુંગળીની કટકી કરવાની છે. ચટણીની અંદર શું છે, ડુંગળીને આપણે નાખીએ ઝીણી તો મજા આવે, એનો સ્વાદ અલગ જ આવે છે. હા, જેટલી ઝીણી થાય એટલી કરવાની આપણે. આપણે આની અંદર ઝીણી કટિંગ ડુંગળીની જે આવે એ કાપી નાખવાનું આપણે. પછી આની અંદર આપણે થોડુંક આપણે જે કાશ્મીરી મરચું આવે એ આપણે થોડુંક નાખવાનું, ઝાઝું નહીં, કારણ કે આપણે આમાં મરચાં નાખ્યા છે. થોડુંક આપણે નાખવાનું મીડિયમ. પછી આપણે
હા મિત્રો, તો આપણે આને સારી રીતે આપણે હલાવીને પછી હવે આપણી આ તૈયાર જ છે આપણે ચટણી. પછી આને આપણે આની અંદર હજી એક વસ્તુ નાખવાની છે, તમે જોઈ દેજો વિડીયોમાં. આપણે જે ગોપાલની ઝીણી સેવ આવે છે ને એ આપણે ઝીણી સેવાની ઉપર નાખવાની છે ચટણીમાં. તો મિત્રો આપણે આંબલીની ચટણી તૈયાર છે. હવે આપણે કાંદા ભજીની શરૂઆત કરીએ. હવે તો મિત્રો હવે આપણે જે પહેલાં ડુંગળી મોળવાની છે અને કઈ રીતે અને કેવી રીતે મોળવાની છે એ તમને આપણે બતાવી. કારણ કે આપણે જે કાંદા ભજી બનાવતા હોય એમાં કેવી ડુંગળી જોવે ને એ આપણે મોળીને તમને બતાવી કઈ રીતે મોળવાની છે. પછી આપણે આના ઝીણા ઝીણા પીસ પાડવાના, પતલી સાઈઝ જે આવે એવા. આપણે આ રીતે જે પીસ પાડ્યા છે ડુંગળીના, આના જે આપણે લેયર આવે એવું આપણે અલગ અલગ પાડી દેવાના. આપણે તમને બતાવીએ આગળ. તો આપણે આવી રીતે બધા પીસ અલગ પાડી દેવાના. કાંદા ભજીની આ મેન ખાસિયત છે, ટ્રીક આવડી આપણે અપનાવવાની તમારે. જો મિત્રો આપણે આ ડુંગળી કપાઈ ગઈ છે, આવી રીતે આપણે તમારે કાપવાની અને ઝીણા ઝીણા પીસ પાડી દેવાના. હવે આની અંદર આપણે કઈ કઈ મેન વસ્તુ જોઈએ, આપણે તમને કીધું કે 3 ટ્રીક કઈ છે. તો આની અંદર આપણે સૌપ્રથમ જે આપણે મીઠું લીધું છે આની અંદર નાખવાનું છે. પછી આપણે જે કાશ્મીરી મરચું આવે છે એ નાખવાનું છે. પછી આપણે આ મરચું નાખ્યું એના આ રીતે પછી આપણે મિક્સ કરી નાખવાનું. મિક્સ કરી નાખશો ને એટલે જે ડુંગળીમાં જે પાણી હોય એ બધું આમ નીકળી જાય બહાર, જેથી કરીને આપણે ભજી છે ને ક્રિસ્પી બનશે અને અંદરથી સોફ્ટ બનશે. અને આપણે આને આ રીતે મિક્સ કરીને પછી આપણે 5 મિનિટ જેટલું આમને ભરવા દેવાનું છે, એટલે પાણી બધું છૂટું પડી જાય અને ભજી મસ્ત બને. તો આ મિત્રો આપણે જો તમે ડુંગળીમાંથી પાણી છૂટું પડી ગયું છે, જોઈ જો તમે. આપણે પાણી હાવ આમાં નીકળી જાય ડુંગળીમાંથી. અને હવે આપણે લોટ આપણે બાંધી ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. રોહિતભાઈ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશે. તો આપણે જે ડુંગળી આ જે આપણે કમ્પ્લીટ કરી નાખીએ એને આમાં નાખી દેવાની. પછી આમાં આપણે છે ને પાણી નથી નાખવાનું અત્યારે, જરૂરિયાત પૂરતું, અને લોટ થોડો થોડો ધીમે ધીમે આમાં બાંધતું રહેવાનું છે.
આમાં આપણે જરૂર પડે તો પાણી નાખવાનું, નકર આપણે પાણી આમાં હાવ ઓછું નાખવાનું. તમને એમ લાગે કે જે આપણે હાવ કોરું પડે છે તો પછી પાણી નાખવાનું તમારે આમાં. આપણે આમાં થોડુંક પાણી નાખવાનું, બહુ ઝાઝું નથી નાખવાનું. આપણે એમ લાગે કે ઢીલું છે એટલું. આપણે થોડોક સોડાખા નાખશું, આપણે ઝાઝો નથી નાખવાનો. આપણે આમાં ઝીણી ઝીણી થોડી કોથમીરી નાખવાની, ઝાઝી નથી નાખવાની પણ થોડી થોડી નાખવાની છે. ઉતરની છે બરોબર. જો મિત્રો આપણે આવી રીતે રાખવાનો છે લોટ બધો, આપણે જેમ કે આપણે ભજીયા પાડતા હોય એવી રીતે રાખવાનો છે. હવે આમાં આપણે કઈ રીતે પાડવાના એ મેન વસ્તુ છે, એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો. તો ચાલો મિત્રો, આપણે તેલ ગરમ થઈ ગયું છે અને હવે તમે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે આપણે ભજી પાડીએ છીએ બરોબર. જે આપણે શેપ લેવાનો છે એ તમને બતાવી દઈએ. ચાલો જો મિત્રો, આ રીતે આમ મેકવાના છે આપણે. તો હા મિત્રો, આપણે જે કાંદા ભજી બનાવી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આપણે અમારા મિત્ર બે છે અહીંયા, રોહિત અને ગોપાલભાઈ બરોબર. તો એને આપણે આજ ટેસ્ટ કરવાનું છે કે કેવી બની છે કાંદા ભજી બરોબર. તો રોહિતભાઈ તમે શાખો અને ગોપાલભાઈ તમે પણ શાખો. વાહ, એક નંબર ભજી બની છે હો, બહુ સરસ, મસ્ત હો રાજુભાઈ, સુપર બની છે ભજી. તો મસ્ત બની પણ થોડીક તકલીફ પડી, કેમ કે બળતણ થોડા ઘવરાઈ ગયેલા હતા એટલે રાજુભાઈ ને થોડાક આસુડા આવી ગયા એવું થયું. ચટણી રોહિતભાઈ કેમ બની છે? ચટણી ભજી કરતા એક નંબર બની છે. હું એમ જો મિત્રો, અમારા બે મિત્ર જ કહે છે મસ્ત બની છે. જો તમને આ ભજીનો વિડીયો તમને ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી દેજો બરોબર. શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને બરોબર. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવી બની છે બરોબર. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. નેક્સ્ટ વિડીયો સુધી જય શ્રી રામ, જય હિન્દ, બાય બાય.